નમસ્કાર મિત્રો, છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે ઘણી ચઢ-ઉતર જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે જે પરિવર્તનો આવી રહ્યા છે એ વર્તમાન સમયની અંદર એક પ્રકારની અનિશ્ચિતતા પેદા કરે છે. જે લોકો દોસ્ત હતા એ દુશ્મન બની ગયા અને દુશ્મન હતા એ દોસ્ત બની ગયા. અમેરિકા અને ભારત વચ્ચે છેલ્લા 20-25 વર્ષથી આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે સારો સંબંધ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમય દરમિયાન પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમેરિકા દ્વારા 25% ટેરિફ લાદવામાં આવ્યો. એની સાથે સાથે અન્યના બેલ્જિયમ છે કે એની સાથેના ચીન છે, તો એ બધા ઉપર પણ એમણે ટેરિફ લાદ્યું, પરંતુ ભારત ઉપર 25% ટેરિફ લાવ્યો અને એના પછી પેનલ્ટી તરીકે બીજા 25% ટેરિફ નાખવામાં આવ્યો. પરિણામે ભારતની અંદર કુલ 50% જેટલો ટેરિફ થઈ ગયો. હવે સવાલ એ છે કે જે આયાત નિકાસના જે સમીકરણો હતા એ સમીકરણો ક્યાંક તૂટતા લાગે છે. ભારતની અંદર આપણે જોઈએ તો ટેરિફની અસર ઓછી થાય તે માટે જીએસટીના દરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. છેવટે તો કોઈ પણ અર્થતંત્ર એ માંગ અને પુરવઠા ઉપર આધારિત છે. વર્તમાન સમયમાં કોઈ એક દેશ સારી વસ્તુ પેદા કરશે તો એને એ જે દેશ વસ્તુ પેદા નહીં કરતો હોય એને બીજા દેશ ઉપર આધાર રાખવો પડશે. એટલે સ્વાવલંબી અર્થતંત્ર થવું એ બહુ ઘણું મુશ્કેલ છે. જ્યારે અમેરિકાએ 50% ટેરિફ નાખી ત્યારે શેર બજારમાં પણ એની અસર જોવા મળી હતી. સાથે સાથે વર્તમાન સમયની અંદર જે યુદ્ધો ચાલે છે, યુક્રેન રશિયાનું છે, ગાઝા પટ્ટીનું છે, ઇઝરાયલ છે, તો આ બધા યુદ્ધોની અસર પણ વૈશ્વિક અર્થતંત્ર ઉપર પડતી જોવા મળે છે. વૈશ્વિક અર્થતંત્રના આયાત નિકાસના સમીકરણો એ ઝડપથી બદલાવા માંડ્યા છે, પરિવર્તન પામતા થયા છે. મિત્રો, 50% જે ટેરિફ અમેરિકન પ્રેસિડેન્ટે ભારત ઉપર લાદ્યા એમની શરત એમ હતી કે તમે રશિયા પાસેથી ક્રૂડ શા માટે ખરીદો છો. પરંતુ મિત્રો, સાચી બાબત એ છે કે વર્તમાન સમય કોઈ પણ દેશ એ સ્વાવલંબી નથી, કારણ કે ત્યાંની પ્રજાની જરૂરિયાતોને સંતોષવા માટે એકબીજા ઉપર આધારિત રહેવું જ પડે છે. ટ્રમ્પના ટેરિફના જવાબમાં ભારત સરકારે વર્તમાન સમયમાં જીએસટીના દરોમાં ઘણો ફેરફાર કર્યો છે. આમ તો અર્થશાસ્ત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ, ચીજ વસ્તુઓ જે છે એ દ્રશ્ય છે અને સેવાઓ છે અદૃશ્ય છે, અને દરેક માનવ જરૂરિયાત માટે ચીજ વસ્તુ અને સેવાઓની જરૂરિયાત ઊભી થાય છે. તો વર્તમાન સમયની અંદર જે જીએસટીના સ્લેબ હતા એમાં ફેરફાર કર્યો છે. ફેરફાર એ રીતે કર્યો છે કે જે વધારાના દર હતા એને કાપી અને લગભગ 5% અને 18% સુધી લાવવાની વાત કરી. માણસની જે જરૂરિયાતો જે છે, રોટી, કપડાં, મકાન, એ સિવાય મોજશોખની જરૂરિયાતો છે. એટલે મોજશોખની જરૂરિયાતોના આધારે
અને રોજબરોજની જરૂરિયાતોના આધારે એ ટેક્સનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. મિત્રો, તમે જે દૂધ છે, પનીર છે કે એને બનતી જે વસ્તુઓ જે છે એના ઉપર એ 5% ટેક્સ છે. એટલે સામાન્ય માણસને એમાં રાહત મળે છે. પરંતુ જો તમે હોટલમાં જમવા જશો તો પરોઠા છે, નાન છે, ચપાટી છે, તો આના ઉપર 18% ટેક્સ લાગશે. એટલે સ્વાભાવિક રીતે જ બેલેન્સિવ એ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. રેફ્રિજરેટર છે, જેવી જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેટલી પણ સામાન્ય છે એ બધી, પણ ઊંચા લેવલે જ્યારે તમે જાઓ છો ત્યારે એનો ટેક્સનો દર વધે છે. અને એ ટેક્સનો દર જે છે એ જે ભરી શકે એમના ઉપર છે. સારી બાબત છે. ભારત સરકારે એક વાત નક્કી કરેલી છે કે સામાન્ય માણસને રાહત આપવી, જે ઓછું કમાય છે એને રાહત આપવી, અને અર્થતંત્ર ઉપર એની અસરો થશે. જેમ કે સૌપ્રથમ એમણે જ્યારે કરવેરાના માળખામાં ફેરફાર કર્યા તો 12 લાખ કમાતા એના ઉપર ટેક્સ 0 આવે, અને એ 0 આવે એની સાથે સાથે એમાં રાહત મળી ગઈ. અને બીજી એ જીએસટીના કાપના કારણે એમ કે રાહત મળશે. વ્યક્તિઓ પાસે ખર્ચ કરવાની જે ક્ષમતા જે છે એ ક્ષમતા એની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એની પાછળ ઓછો ખર્ચ થશે અને બચત કરશે. બચત કરશે એટલે એના આર્થિક પરિસ્થિતિમાં ફેર પડશે. આવું કોઈ ગણિત એ ભારત સરકારે ધ્યાનમાં રાખી અને લોકોને વર્તમાન જીએસટીમાં રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, એ સિવાય બીજી એક વસ્તુ એ છે કે 40%નો સ્લેબ છે, જે મોસ્ટ ઓફ ભારતની અંદર જે કેટેગરી છે કે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ઉચ્ચ મધ્યમ વર્ગ છે અને ધનિક વર્ગ છે. તો જે ધનિક વર્ગની જે એના ઉપર ટેક્સ નાખશે તો એને બહુ કોઈ ખાસ અસર થવાની નથી. એટલે તમે જુઓ કે સામાન્ય માણસના જે ઠંડા પીણા છે તો એ ઠંડા પીણા ઉપર ટેક્સ ઓછો છે. જ્યારે વાઇન હોય કે અન્ય આલ્કોહોલિક વસ્તુઓ હોય તો એના ઉપર 40% ટેક્સ છે. તમાકુ છે, સિગારેટ છે, તેના ઉપર ટેક્સ વધુ છે. કારણ કે એ મોજશોખની વસ્તુઓમાં એમણે ગણી અને એ કર્યું. આરોગ્યની સેવાઓ સસ્તી કરી છે. આરોગ્યની સેવાઓ જે છે એ સસ્તી દવાઓ સસ્તી કરી છે. હવે સેવાઓનો જે લાભ જે છે એ ડૉક્ટરો દ્વારા આપવામાં આવે છે, તો એ એમની ફીમાં કેટલો ઘટાડો કરશે સેવાઓના સંદર્ભમાં? આ એક પ્રશ્ન છે. બીજું એક મહત્વની બાબત એ પણ છે કે વ્યક્તિની આવક વધે છે, કારણ કે ટેક્સમાં પણ એને રાહત મળે છે અને સાથે સાથે જીએસટીના સ્વરૂપમાં પણ એને હવે રાહત મળશે. તો એ વધારાની જે બચત જે છે એ ખરેખર ક્યાં રોકશે અથવા તો ખર્ચ કરી નાખશે? કારણ કે આપણે તો મોટાભાગનો વર્ગ એ રોજ કમાઈ અને રોજ ખાનાર છે. ભારતને આજે પણ આપણે રેશનિંગમાંથી લોકોને અનાજ આપીએ છીએ અને આપીએ છીએ તો એમની રોજબરોજની જરૂરિયાતો પ્રમાણે એમને મળે છે. તો એમને જે રાહત વધારેમાં વધારે પ્રાપ્ત થાય એ રીતેનો હવે નવો વિચાર કરવો રહ્યો. જો વ્યક્તિની આવક વધશે અને બચત વધુ થશે તો સમાજની પણ બચત વધુ થશે, અને બચત જ્યારે વધુ થાય છે ત્યારે એ પૂરો દેશ એક સાથે એના બચતના દરમાં વધારો થતો જાય છે અને દેશને એને મૂડીરોકાણમાં કામમાં લાગતું હોય છે. મિત્રો, સરકાર જે જીએસટીના માળખામાં જે ફેરફાર કર્યા છે એના પરિણામ સ્વરૂપ સરકાર પાસે એના જે
એની કમાણી જે છે એ કમાણીમાં થોડો ઘટાડો થશે, અને કમાણીમાં ઘટાડો થશે પણ એની સામે જે 40% સ્લેબ 40%નો જે રેટ રાખ્યો છે એ 40%માંથી એ કમાઈ લેશે. એટલે સરકાર બેલેન્સિવ રીતે જવા માગે છે. સરકાર જે કર રૂપે લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે એ લોકોની આર્થિક સામાજિક સેવાઓ, ગરીબ માણસોની યોજનાઓને પૂરી કરવા માટે એ પોતે કમાય છે, અથવા તો એ પોતે ટેક્સના સ્વરૂપમાં આવક મેળવે છે. અને આવક જે છે એનો ખર્ચ એ વિવિધ કલ્યાણકારી યોજનાઓ પાછળ ખર્ચવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે દેશ ચલાવવો છે તો આવક જોઈશે, અને એ આવકની સાથે સાથે દરેક વસ્તુને પ્રાધાન્ય આપવું પડશે. આપણો વર્ગ ભારતમાં જે લોકો રહે છે એને ધ્યાનમાં રાખી અને જીએસટીના દર હજુ પણ ફેરફાર કરવાની જરૂરિયાત છે. કારણ કે જે રોજબરોજ કમાય છે એને તો કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો હોતો નથી, પરંતુ જે વધારે કમાય છે, જે ઓછા લોકો જે છે એમની પાસે ઘણી બધી સંપત્તિ છે, તે સંપત્તિ પર એના પર ટેક્સ નાખી અને એ જે ટેક્સ આવે એ જે નીચેનો વર્ગ જે છે એને વિવિધ પ્રકારની સેવાઓ ફ્રી કરવી જોઈએ. એને આરોગ્યની સેવાઓ ફ્રી કરવી જોઈએ, એને શિક્ષણની સેવાઓ ફ્રી કરવી જોઈએ. વર્તમાન સમયની અંદર જે ખાનગી રાહે જે સ્કૂલો ચાલી રહી છે એને પણ આ જીએસટીના દાયરામાં લાવી અને મધ્યમ નાનામાં નાનો માણસ કેવી રીતે, ગરીબ કુટુંબનો માણસ કેવી રીતે અભ્યાસ કરી શકે એ પણ વિચારવાની જરૂર છે. મિત્રો, જેમ જેમ દરેક વસ્તુ એ અલગ અલગ રીતે વિચારવાની જરૂર છે. 12 લાખની આવક કરતો નાગરિક હવે 45,000 રૂપિયાની બચત કરે છે. એટલે કુલ એને ટેક્સ, જીએસટીમાં રાહત અને આવકમાંથી મળતી રાહત, એમ થઈ કુલ 1,25,000 જેટલી એ બચત થશે. અને એના કારણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી ના દરની અંદર લગભગ 5 થી 7% ફેરફાર થશે, વધશે. અને એના કારણે સરકારની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. એટલે જીએસટી લાગુ કરવાનું કારણ વર્તમાન સમયમાં ઝડપથી 22 સપ્ટેમ્બરથી એનું કારણ એક એ છે કે હવે ભારતની અંદર દશેરા, દિવાળી અને લગ્નની સિઝન, આ 3 સિઝનો આવે છે. અને 3 સિઝનો દરમિયાન આ ઘટાડેલા ટેક્સનો લાભ એ લોકોને મળશે. બજારમાં ખરીદી વધશે, લોકોની ખરીદ શક્તિ, પર્ચેસિંગ પાવર વધશે, અને વધશે એના કારણે બજાર ફરીથી ઊભું થશે. એવું એક અનુમાન લઈને આપણે ચાલીએ છીએ. કારણ કે આપણે શું છે કે કાયમી ઈલાજ શોધવો પડશે આનો. ડૉક્ટર તાવ આવ્યો હોય તો સ્વાભાવિક છે કે પેરાસિટામોલ આપે તો તાવ ઉતરી જાય છે અને ફરીથી એનું લક્ષણ પકડી લે છે અને ફરીથી તાવ આવે છે. એટલે એવી પ્રકારની દવાની અર્થતંત્રની જરૂર નથી. દવા કડવી હોય, ભલે ગમે એટલી કડવી હોય, પણ અર્થતંત્રને લાંબા ગાળે રાહત થાય અથવા તો એની આર્થિક સ્થિતિમાં સુધારો થાય એ પ્રકારની દવાની જરૂર છે. એટલે લોકોની ટૂંકા ગાળાની તહેવારો દરમિયાન ખરીદ શક્તિ વધશે, પણ પછી લાંબા ગાળે આ દેશની અંદર એ પોતે જાતે ઊભા થવું પડશે. કુદરતી સંપત્તિનો ભરપૂર કરકસરપૂર્વક ઉપયોગ કરીને આવકો વધારવી પડશે, તો રોજગારી પણ વધશે. તો વ્યક્તિ સાથે સાથે પર્યાવરણની પણ વાત કરીએ છીએ, આપણે ટુરિઝમની વાત કરીએ છીએ. આવક વધારવાના સ્ત્રોતો ઘણા છે. ખેડૂતને તમે
જીએસટીની અંદર મશીનરીમાં એને થોડો રાહત આપવાની વાત કરી, પરંતુ એ રાહત એના નહીં, પણ એ જે ફસલ પકવે છે, એ જે પાક પકવે છે એની અને કિંમત તમે આપશો ત્યારે આપણાને ખરેખર એની આવકમાં વધારો થશે અને ડબલ આવક તરફ આપણે આગળ વધીશું. એટલે એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ પૂરેપૂરો વિશ્વનાથન કમિટીનો રિપોર્ટ જે છે એ ખેડૂતોને લાભ થાય એ રીતે કૃષિ નીતિમાં એને પૂરેપૂરો અમલ કરવો જોઈએ. તો મોટાભાગનો આપણો દેશ જે કૃષિ નીતિ પર, કૃષિ પર આધારિત છે અને પશુપાલન પર આધારિત છે, એમને મોટામાં મોટી આવકોમાં ફેરફારો થશે. ટૂંકા ગાળાના જે પગલાઓ લઈએ છીએ એ ટૂંકા ગાળાના પગલાંના બદલે લાંબા ગાળે દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે સ્વાવલંબી બને એનો પણ આપણે વિચાર કરવો રહ્યો. મિત્રો, હજુ આગળ આપણે કયા પ્રકારના સમીકરણો બંધાય છે. વર્તમાન સમયની અંદર ચીન સાથે આપણે વેપાર કરવાની વાત કરીએ છીએ. બ્રિક દેશોનું સંમેલન મળેલું છે અને ડોલરને એક તરફ રાખવાની જે વાત થઈ રહી છે એ આવનાર સમયની અંદર અર્થતંત્રમાં ઘણા બધા પરિવર્તન લાવી શકે એમ છે. એટલે આજે વર્તમાન સમયની અંદર કોઈ પણ દેશ જે વસ્તુના ઉત્પાદનની અંદર, જેને અર્થશાસ્ત્રમાં વિશેષીકરણ કહે છે, એવી વસ્તુનું ઉત્પાદન કરી અન્ય દેશોને નિકાસ કરીએ તો એ સાચા અર્થની અંદર એ આપણા માટે સારામાં સારું હોય છે. પરંતુ જ્યારે વેપાર વિશ્વના અન્ય દેશો સાથે વેચાયેલો હોય છે ત્યારે સ્વાભાવિક છે વર્તમાન સમયની અંદર એ આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે. એની સીધી અસરો એ શેર બજાર ઉપર પણ પડે છે, એની કોમોડિટી માર્કેટ પર પણ અસરો પડતી હોય છે. એટલે સ્વાભાવિક રીતે આવનાર સમયની અંદર એ ઇન્ફ્લેશન ઘટે, લોકોને રાહત થાય, લોકોની બચતો વધે, બચતો વધશે, ઘરેલું ઉત્પાદન વધશે, લોકોને રોજગારી મળશે, લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લોકો ગરીબી રેખાની બહાર નીકળશે. એ પ્રકારની અર્થતંત્રનો વિચાર કરવો રહ્યો. સ્વાભાવિક છે કે આજે દેશની અંદર મોટા ભાગે જે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે અથવા તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે પ્રશ્નો બની રહ્યા છે એ આવનાર વિશ્વની અર્થવ્યવસ્થા માટે દિશા નક્કી કરશે. કઈ રીતે પરિવર્તન આવશે વેપારની અંદર એ પણ સમજવું જરૂરી છે. એટલે વર્તમાન સમયમાં જે સ્થિતિ ચાલુ થઈ છે અમેરિકા સાથે, કારણ કે અમેરિકાના પણ આંકડાઓ બરાબર નથી, અમેરિકામાં પણ બેરોજગારી છે, ત્યાં ભારતમાં જે 50% ટેરિફ નાખી તો તેના કારણે ત્યાંના નાગરિકોને પણ મોંઘવારી નડે છે અને નડે છે એના કારણે એની માંગ ઘટશે. એટલે આવનાર સમયની અંદર મંદી પણ આવી શકે. એવું નથી કે અર્થવ્યવસ્થાની અંદર મોટા ભાગે જે પરિબળો જે છે એ એક દેશ માટે એ પોઝિટિવ હોય તો બીજા દેશ માટે નેગેટિવ હોય. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વર્તમાન સમયમાં કેવી રીતે કુનેહપૂર્વક આગળ વધવું એ આપણે વિચારવું રહ્યું. હમણાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સ્વદેશીની વાત કરેલી, પણ સ્વદેશી એ ત્યારે જ અમલમાં આવશે જ્યારે દેશમાં બનતી વસ્તુઓ એ દેશના લોકો ખરીદશે તો જ આ દેશનો પૈસો એ દેશમાં જ રહેશે, તો એ વધારે લોકોને રોજગારી મળશે,
અને એ રોજગારી મળશે તો એના કારણે લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. બીજો પ્રશ્ન એક મહત્ત્વનો એ થાય છે જીએસટીમાં, કે જે રાજ્યોને આનાથી ખોટ જાય છે એને તમારે કઈ રીતે વળતર આપો છો, અથવા તો કઈ રીતે એ રાજ્યોને તમે સહાય ચૂકવો છો, એ પણ મહત્ત્વનું છે. કારણ કે એ જે તે રાજ્ય હશે એ રાજ્યને ત્યાંના નાગરિકોની પણ આર્થિક સામાજિક ક્ષેત્રે યોજનાઓ અમલ મૂકવા માટે એ નાણાકીય જરૂર પડશે, અને નાણાં એ કેન્દ્ર સરકાર એ એલોટ કરતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે એ પણ વિચાર કરવો રહ્યો. મિત્રો, આવનાર સમય એ આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રે હવે જુદી જુદી દિશાઓ બદલશે. 2026નું વર્ષ એ કેવી રીતે આવે છે એ આપણે જોવાનું રહ્યું. વધુ આવતા અંકે આપણે વધુ ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.